નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજની તારીખ એટલે કે 30/9/2025ના તાજા સમાચાર. તો મિત્રો, તમે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ કર્મચારી પેન્શનર મિત્રો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે. તો મિત્રો, આવતીકાલે એટલે કે 1 ઓક્ટોબરે તમારું સપ્ટેમ્બર મહિનાનું પેન્શન કેટલું જમા થશે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાની છે. તો મિત્રો, તમામ વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બરાબર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ નવી ઇન્ફોર્મેશન આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો આજે એટલે કે 30/9/2025 અને આવતીકાલે 1 ઓક્ટોબર 2025. તો મિત્રો, સપ્ટેમ્બર 2025નું પેન્શન આવતીકાલે એટલે કે 1 ઓક્ટોબર 2025ના રોજ કેટલું જમા થશે? તો મિત્રો, તમારું મૂળ પેન્શન જે હશે તે, અને તેમાં જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હોય તો 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, અને મોંઘવારી ભથ્થું જે આપણે 55% મળી રહ્યું છે તે મોંઘવારી ભથ્થું મળશે. તો ત્રણેયનો સરવાળો થઈને જે પેન્શન આવે છે તે તમારું કુલ પેન્શન હશે. તો મિત્રો, તમને જે ઓગસ્ટ મહિનાનું પેન્શન સપ્ટેમ્બર એટલે કે 1 સપ્ટેમ્બર 2025ના રોજ મળ્યું હતું તે જ પેન્શન તમને સપ્ટેમ્બર મહિનાનું 1 ઓક્ટોબર 2025ના રોજ મળશે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. અને જો હવે કોઈ મોંઘવારી ભથ્થું લાગુ થશે તો તેમાં જે 2% અથવા તો 3%નો વધારો થશે તો તમને તે મોંઘવારી ભથ્થું તે પ્રમાણે મળશે. અને મિત્રો, ત્યારબાદ હવે વાત કરવી છે કે જો તમારી ઉંમર 80 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ અથવા તો 95 વર્ષ કે 100 વર્ષ ઉપરની હશે તો તેમાં જે પેન્શનમાં વધારો થયો છે તે તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, આવી રીતે તમને સપ્ટેમ્બર મહિનાનું પેન્શન જે 1 ઓગસ્ટના રોજ જમા થશે તે તમને મળવાપાત્ર થશે. અને મિત્રો, હવે વાત કરી લેવી છે હયાતીની ખરાઈ વિશે. તો મિત્રો, ગુજરાત સરકારે પેન્શનરો, ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હયાતીની એટલે કે લાઈફ સર્ટિફિકેટ ખરાઈની પ્રક્રિયાને સરળ બનાવવા રાજ્યના પેન્શનરોને હવે બેંક કે સરકારી કર્મચારીઓને મુલાકાત લેવી જરૂરી નથી. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ભારતીય ટપાલ વિભાગની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક સાથે સમજૂતી કરાર કર્યા છે, જેના હેઠળ પેન્શનરોની નિઃશુલ્ક હયાતીની ખરાઈની સેવા તેમના ઘર આંગણે ઉપલબ્ધ થશે. આ નિર્ણયથી રાજ્યના 5 લાખથી વધુ કર્મચારીઓ એટલે કે પેન્શનરોને લાભ થશે. અને મિત્રો, આ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરશે તેની પણ વાત કરી લઈએ તો તેમાં IPPBની ટીમ અથવા તો પોસ્ટમેન પેન્શનરોના ઘરે મુલાકાત લઈ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરશે. બીજું, પેન્શનરોને આધાર નંબર, પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે PPO નંબર, બેંક એકાઉન્ટની વિગતો, મોબાઈલ નંબર જેવી માહિતી આપવી પડશે. ત્યારબાદ મિત્રો, IPPBના મોબાઈલ સોફ્ટવેરમાં આ વિગતો દાખલ કરી પેન્શનનું બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ અથવા તો આઈસની ઓથેન્ટિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ ગણતરીની મિનિટમાં જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ થશે, જેની ડિજિટલ નકલ આપોઆપ પેન્શન ડિસ્બર્સિંગના એજન્સી એટલે કે બેંક પોસ્ટ ઓફિસમાં મોકલશે. ત્યારબાદ
પેન્શનરો પ્રાઇમ આઈડીનો ઉપયોગ કરી તેને આ વેબસાઇટ પરથી સર્ટિફિકેટની PDF નકલ ડાઉનલોડ કરી શકાશે. અને મિત્રો, ગુજરાતના મૂળ પેન્શનરો જેઓ અન્ય રાજ્યમાં રહે છે તેઓ નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો IPPBના પોસ્ટમેનનો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકે છે. આ સેવા વૃદ્ધો અને શારીરિક રીતે અશક્ત પેન્શનરો માટે ખાસ ઉપયોગી રહેશે, જેઓને બેંક કે કચેરીની મુલાકાત લેવામાં મુશ્કેલી પડે છે. આ નવી સેવા એક વધારાના વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. પેન્શનરો હજુ પણ પરંપરાગત રીતે બેંક, પોસ્ટ ઓફિસ અથવા તો જીવન પ્રમાણપત્ર કેન્દ્રો ખાતે હયાતીની કરાવી શકે છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેટ જરૂરી છે અને પેન્શનરોનું આધાર નંબર બેંક પેન્શન એકાઉન્ટ સાથે લિંક કરવું આવશ્યક છે મિત્રો. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્યના પેન્શનરોને પોસ્ટમેન દ્વારા પણ ઘરે બેઠા લાઈફ સર્ટિફિકેટ ડિજિટલ બનાવી શકાય છે. અને મિત્રો, આ નિર્ણયને સમાજના તમામ વર્ગો દ્વારા આવકારવામાં આવ્યા છે, કારણ કે તે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના પેન્શનરો અને શારીરિક મર્યાદાઓ ધરાવતા લોકો માટે વરદાન સાબિત થશે. રાજ્ય સરકારના આ પગલાંથી પેન્શનરોની સુગમતા અને સન્માન બંનેમાં વધારો થશે. અને મિત્રો, હવે ટૂંકમાં આપણે જાણી લેવું છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને 8મું પગાર પંચ લાગુ થશે તો પેન્શન અને પગારમાં કેટલો થશે વધારો. તો મિત્રો, મોદી સરકારે 2025ની શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી જાહેરાત કરી હતી. 16 જાન્યુઆરી 2025ના રોજ સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી હતી. આ સમાચારથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળી હતી, પરંતુ સપ્ટેમ્બર મહિનાનો પૂરો થવા આવ્યો હોવા છતાં ઔપચારિક સૂચના સંદર્ભ શરતો TOR અને સભ્યોની નિમણૂક હજુ સુધી જારી કરવામાં આવી નથી. આ જ કારણ છે કે હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું આ વખતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોએ પગાર અને પેન્શનમાં વધારા માટે 2028 સુધી રાહ જોવી પડશે. અને મિત્રો, હકીકતમાં પાછલા 2 પગાર પંચોના દાખલા દર્શાવે છે કે તેમની પેનલને તેનો અહેવાલ બનાવવા અને સબમિટ કરવામાં લગભગ 2 થી 3 વર્ષ લાગે છે. ત્યારબાદ સરકારની મંજૂરી મળે છે. જો આ વખતે પણ આ જ પેટર્ન પુનરાવર્તિત થાય છે તો રિપોર્ટ 2027 સુધીમાં તૈયાર થઈ જશે. ત્યારબાદ મંજૂરી અને અમલીકરણ પ્રક્રિયા થશે. તેથી 2028 સુધી રાહ જોવી લગભગ સુનિશ્ચિત છે. અને મિત્રો, 6થા પગાર પંચ વખતે કેટલો લાગ્યો હતો સમય? તો મિત્રો, જાણીએ તો 6થા પગાર પંચનો અમલ કરવામાં કેટલો સમય લાગ્યો હતો. તો મિત્રો, 6થા પગાર પંચની રચના ઓક્ટોબર 2006માં કરવામાં આવી હતી. તેનો અહેવાલ માર્ચ 2008માં રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારે ઓગસ્ટ 2008માં તેને મંજૂરી આપી હતી. જો કે તેનો અમલ 1 જાન્યુઆરી 2006થી પાછલી અસરથી લાગુ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થાય છે કે તેની રચનાથી અમલીકરણમાં લગભગ 22-24 મહિનાનો સમય લાગે છે. અને મિત્રો, હવે જાણવું છે કે 7મા પગાર પંચની રચના ક્યારે કરવામાં આવી હતી. તો મિત્રો, 7મા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને માર્ચ 2014 સુધીમાં
TORને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ અહેવાલ નવેમ્બર 2015માં રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારે જૂન 2016માં તેને મંજૂરી આપી હતી. તેનો અમલ 1 જાન્યુઆરી 2016ના રોજ થયો હતો. કુલ મળીને તેમાં લગભગ 33 મહિના અથવા તો 2.5 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. આ વર્ષ એટલે કે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ TOR અથવા તો પેનલના સભ્યોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. આનો અર્થ એ થયો છે કે પ્રક્રિયા શરૂ પણ થઈ નથી. જો આગામી મહિનાઓમાં કમિશનની રચના થાય છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આવે તો 2 વર્ષ લાગે છે, તો રિપોર્ટ 2027 સુધીમાં તૈયાર થઈ જશે. આ પછી સરકારને તેના પર વિચાર કરવા, તેમાં ફેરફાર કરવા અને મંજૂરી આપવા માટે સમયની જરૂર પડશે. તો મિત્રો, આ જ કારણ છે કે તેનો અમલ 2028 સુધીમાં થવાની શક્યતા વધુ છે. જો કે જો રિપોર્ટ મોડો લાગુ કરવામાં આવે તો પણ તે 1 જાન્યુઆરી 2026થી પાછલી અસરથી અમલમાં આવશે અને કર્મચારીઓને તેમની બાકી પગાર પણ મળી જશે. અને મિત્રો, હવે છેલ્લે વાત કરી લેવી છે. પગાર પંચ ફક્ત પગાર વધારા માટે જ મહત્વનું નથી. તો મિત્રો, એ નોંધવું યોગ્ય નથી કે પગાર પંચ ફક્ત પગાર વધારા વિશે નથી. તે ભથ્થા, પેન્શન અને કર્મચારીઓની નાણાકીય સુરક્ષા પર પણ સીધી અસર કરે છે. વધતી જતી ફુગાવાના યુગમાં કર્મચારીઓ અને પેન્શનરોને તેની સૌથી વધુ જરૂર છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કામ શક્ય તેટલી વહેલી તકે શરૂ થાય. અને મિત્રો, નાણાકીય નિષ્ણાતો માને છે કે જો પેટર્ન 7મા કમિશનનું અનુકરણ કરે છે તો રિપોર્ટ અને મંજૂરીમાં સમય લાગશે. વર્તમાન વિલંબને જોતાં તેમાં 2028 સુધીનો સમય લાગી શકે છે. દેશભરમાં 12 મિલિયનથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આ કમિશનની રાહ જોઈ રહ્યા છે. અગાઉના 2 કમિશન લાગુ કરવામાં ઘણો સમય લાગ્યો હતો. તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારા સારા સમાચાર મળવા 2028 સુધીનો સમય લાગી શકે છે. તો મિત્રો, આ હતી પેન્શનરો, કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ વિશે માહિતી. તો મિત્રો, આ પ્રમાણે તમને હવે પેન્શન જે સપ્ટેમ્બર મહિનાનું છે તે ઓક્ટોબર મહિનામાં આપણે વાત કરી તે પ્રમાણે મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, લાઈફ સર્ટિફિકેટ, જે લાઈફ સર્ટિફિકેટ છે તે તમને ઘરે બેઠા પોસ્ટ ઓફિસ મેન દ્વારા ઘરે બેઠા ડિજિટલ બનાવી આપવામાં આવશે. અને મિત્રો, હવે છેલ્લે વાત કરી તે પ્રમાણે 8મા પગાર પંચની રચના થશે, જે તમને 2028 સુધીમાં લાગુ કરવાની શક્યતા છે. ત્યારથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે. તો મિત્રો, આ તમામ માહિતી તમને ગમી હોય તો, આપણો વિડીયો ગમ્યો હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક બી કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.